નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. મિત્રો, વાત છે રાજુલાના આ એક યુવાનની જે ભગવાન ભોળાનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. શ્રદ્ધાની સાથે શક્તિ અને ભક્તિ સાથે આ યુવાન દર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની આરાધના અને સાધના કરવા માટે રાજુલાથી ચાલીને સોમનાથ જાય છે. આ યુવાનનું નામ છે શિવ ભક્ત દીપક ઠેકેદાર. સતત 25 વર્ષથી દર શ્રાવણ માસે 135 કિલોમીટર આ યુવાન દીપક ઠેકેદાર ચાલીને સોમનાથ જાય છે. ત્યારે આજે શનિવારે તે બપોરે વિદાય લઈ રહ્યા હતા ત્યારે રાજુલા શહેરના હિતેશ મોલ ખાતે તેમને વિદાય આપવામાં આવી. દર શ્રાવણ માસે શનિવારે તે નીકળે છે અને દર સોમવારે બપોરના સોમનાથ પહોંચે છે. રાજુલા શહેરના વિવિધ અગ્રણીઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો સહિતના અનેક લોકોએ હાજર રહી હાર પહેરાવી તેમજ સાથે સાથે શુભેચ્છા આપી મોં મીઠા કરી દીપક ઠેકેદારને વિદાય આપવામાં આવી. ત્યારે આજના આ વિદાય કાર્યક્રમમાં રવુભાઈ ખુમાણ, અક્ષયભાઈ ધાખડા, રાજુભાઈ ઝાખરા, અતુલભાઈ વાઘેલા, સંદીપભાઈ ટાંક, આશિકભાઈ મુની, કૈલાશભાઈ શિયાળ, લાલાભાઈ હિતેશ મોલવાળા, નલિનભાઈ કોટક, શૈલેષભાઈ વંડરા સહિતના અનેક અગ્રણીઓએ હાજર રહી અને વિદાય આપી હતી. રાજુલા શહેરમાં આ દીપકભાઈ ઠેકેદાર જ્યારે વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે ચાલીને જવામાં દિલીપભાઈ ચૌહાણ, રાજુલા નગરપાલિકા બાગ બગીચા ચેરમેન, યોગેશભાઈ સોલંકી, આતાભાઈ વાવડિયા, નવી બાર પોટળીવાળા આ ત્રણેય યુવાનો પણ આજે ચાલીને સોમનાથ જવામાં દીપકભાઈ ઠેકેદારની સાથે જોડાયા હતા. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા શહેરના આવા જ સમાચાર માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ રાજુલાની સાથે. દીપકભાઈ ઠેકેદાર અને અમારા રાજુલાના આમ ગણો તો નગર શેઠ જેને કહેવાય છે, એ છેલ્લા 25 વર્ષથી હાલી અને સોમનાથ જાય છે અને દર વર્ષે અમને એને અહીંથી હાર પહેરાવીને એનું સન્માન કરવાનો મોકો મળે છે. અને 25 વર્ષમાં આજે એની 140મી યાત્રા છે અને સાથોસાથ અમારા નગરપાલિકાના અને વાલ્મીકી સમાજના આગેવાન અમારા નગરપાલિકાના સદસ્ય દિલીપભાઈ ચૌહાણ પણ એની હારે જાય છે. તો અમારા નગરપાલિકાના બધા સભ્યો અને યોગેશ સોલંકી યુવાન એ પણ દીપકભાઈની હારે આખેલે જોડાણો છે. એટલે ગામના યુવાનોને અને ભોળાનાથના જે ભક્તો છે એને આ ખુશી છે કે દીપકભાઈની અમે આ 25 વર્ષથી અને આ 140મી એની પદયાત્રા અને એની હારે અમારા ભાઈ દીપક ચૌહાણ અને યોગેશ જે જોડાણા છે એને અમે આજથી અહીંયા અમારું છે જૂનું ને જાણીતું હિતેશ મોલ અને હિતેશભાઈને પણ હતો કે આજ અમારે ત્યાંથી પ્રસ્થાન થાય તો અમે બધા ભેળા થઈ અને આજે એને સોમનાથ જવા પ્રસ્થાન કરવા અને બધાને અમને મોકો મળ્યો. બોલો જય સોમનાથ, હર 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 હર.